Hello students, welcome again to the new chapter probability. This is the video of probability part 1. Let's start. આપણે હવે પ્રોબેબિલિટીની ડેફિનેશન શીખીએ યા તમને હું બતાવું કે વોટ ઇઝ પ્રોબેબિલિટી. તો એના પહેલા એમાં જે વસ્તુ ઇવેન્ટ છે, એક્સપેરિમેન્ટ છે, ટ્રાયલ છે, એ બધું વર્ડ્સનો જેનો યુઝ કરવાના છે કે એ શું છે, આ વિડીયોમાં તમને એના વિશે હું તમને સમજાવીશ કે જેટલી વસ્તુ એમાં આપણે યુઝ કરવાના છીએ. બરાબર. તો સૌથી પહેલો છે શું છે એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ શું છે? A repeatable procedure with a set of possible result. કે ગમે તે પ્રોસીજર હોય અને એને તમે રિપીટ કરતા રહો, કન્ટિન્યુ ઈ જ પ્રોસીજર ફોલો કરતા રહો, તો એને તમારે શું કહેવાય? એક્સપેરિમેન્ટ કહેવાય. બરાબર. ફોર એક્ઝામ્પલ, થ્રોઈંગ એ ડાઇસ. તમે ડાઇસ મીન્સ પાસાને તમે થ્રો કરો, કન્ટિન્યુ તમે થ્રો કરતા રહો. બરાબર. તો ઈ પ્રોસીજર ને તમારે શું કહેવાય? એક્સપેરિમેન્ટ કહેવાય. તો આમાં શું લખેલું છે? વી કેન થ્રો ધ ડાઇસ અગેન એન્ડ અગેન, સો ઇટ ઇઝ એ રિપીટેબલ પ્રોસીજર. The set of possible results from any single throw is. આમાં કયા કયા નંબર્સ આવી શકે છે? 1, 2, 3, 4, 5 એન્ડ 6. કેમ કે પાસામાં 6 નંબર હોય છે, એટલે તમે જ્યારે ડાઇસ ને પાસાને થ્રો કરો તો એમાં 1, 2, 3, 4, 5, 6 ગમે તે નંબર આવી શકે છે. બરાબર. સેકન્ડ ડેફિનેશન છે રેન્ડમ એક્સપેરિમેન્ટ. આને તમે શોર્ટમાં ટ્રાયલ કહી શકો છો. તો હવે રેન્ડમ એક્સપેરિમેન્ટ શું છે? તો an experiment which can result in any one of the several possible outcome is called a random experiment or a trial. જે તમે એક્સપેરિમેન્ટ કરો છો, બરાબર, એમાં જેટલા પોસિબલ તમારા પ્રોસીજર છે, પોસિબલ રિઝલ્ટ છે તમારા, એમાંથી એની વન ઓફ ધ સેવરલ પોસિબલ આઉટકમ, ગમે એક પોસિબલ જે તમારે આઉટકમ છે એને તમારે શું કહેવાય? રેન્ડમ એક્સપેરિમેન્ટ. ફોર એક્ઝામ્પલ, ટોસિંગ એ કોઇન ઇઝ અ રેન્ડમ એક્સપેરિમેન્ટ. કેવી રીતે? તમે કોઈનને ટોસ કરો, તેમાં હેડ ઓર ટેલ ગમે તે વસ્તુ આવી શકે, ગમે તે એમાંથી પોસિબલ આઉટકમ આવી શકે છે. પોસિબલ આઉટકમ મીન્સ હેડ આવશે યા તો ટેલ આવશે. કેમ? કોઈનમાં તો બે જ સાઈડ હોય છે, એક હેડ હોય છે, એક ટેલ હોય છે. તો ગમે તે આમાંથી આઉટકમ આવી શકે છે, એને કહેવાય રેન્ડમ એક્સપેરિમેન્ટ. કે તમને ખબર ન હોય કે આમાં કયો આઉટકમ આવવાનું છે, એને કહેવાય રેન્ડમ એક્સપેરિમેન્ટ. સેકન્ડ છે drawing a card from a pack of playing card is a random experiment. હવે પેક ઓફ પ્લેઇંગ કાર્ડ, આમાં કેટલા કાર્ડ્સ હોય છે? 52 કાર્ડ્સ હોય છે. બરાબર. એમાંથી તમે ગમે એક કાર્ડ બહાર લો, ખેંચો 52 કાર્ડ્સ માંથી, તો ગમે તે પોસિબલ આઉટકમ છે. બરાબર. ગમે એક કાર્ડ તમે બહાર આમાંથી લો પ્લેઇંગ કાર્ડ્સ માંથી, તો એને શું કહેવાય? રેન્ડમ એક્સપેરિમેન્ટ. તમને ખબર ન હોય કે 52 કાર્ડ્સ માંથી કયો કાર્ડ તમે લેવાના છે. થર્ડ ઓપ્શન છે throwing a die is a random experiment. તમે ડાઈને થ્રો કરો, પાસાને થ્રો કરો છો, તો એ તે રેન્ડમ એક્સપેરિમેન્ટ છે. કેવી રીતે? આમાં કેટલા પોસિબલ આઉટકમ છે? 6 પોસિબલ આઉટકમ છે. એમાંથી 1, 2, 3, 4, 5, 6 તમે એક વખત પાસાને થ્રો કરશો તો ગમે તે નંબર આવી શકે છે, 1 થી 6 સુધીમાં. બરાબર. હવે છે સેમ્પલ સ્પેસ. સેમ્પલ સ્પેસ કોને કહેવાય? એ સેટ representing all possible outcomes of a random experiment is called a sample space, and it is denoted by capital S or capital U. S means sample space અને U વર્ડ એટલા માટે યુઝ કર્યું છે, એને યુનિવર્સલ સેટ કહેવાય. બરાબર. તો તમે S નો યુઝ કરી શકો અને કેપિટલ U નો યુઝ કરી શકો છો. તો હવે સેમ્પલ સ્પેસ કોને કહેવાય? કે જે આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ્સ લીધા છે. બરાબર. તો રેન્ડમ એક્સપેરિમેન્ટ્સમાં શું હતું કે તમારે આઉટકમ એક જ આવી શકે. હવે તમે એને રિપીટ કરતા જાઓ તો જે પોસિબલ બધા જેટલા પોસિબલ આઉટકમ છે
તમે એક સેટમાં એને મૂકી દો, એક જ જગ્યા મૂકી દો, તો ઈ તમારું જે સેટ બનશે એને કહેવાય સેમ્પલ સ્પેસ. બરાબર? જેટલા પોસિબલ આઉટકમ્સ હોય એ બધાને એક જગ્યા તમે ભેગા કરો તો એને કહેવાય સેમ્પલ સ્પેસ નો સેટ કહેવાય, યુનિવર્સલ સેટ કહેવાય. હવે આગળ શું લખેલું છે? each outcome is called a sample point. હવે જે એમાં આપણે આઉટકમ્સ, જે એક એક આઉટકમ આવે છે, બરાબર, એને શું કહેવાય? સેમ્પલ પોઈન્ટ કહેવાય. બરાબર? The number of sample point in S may be denoted by small s, small n બ્રેકેટમાં n s. એને શેનાથી યુઝ કરવાનું? સેમ્પલ પોઈન્ટ ને ns થી યુઝ કરવાનું. બરાબર? તો સેમ્પલ સ્પેસ શું થયું કે જે રેન્ડમ એક્સપેરિમેન્ટ છે એમાં જે જેટલા પોસિબલ આઉટકમ્સ છે એને તમે એક સેટમાં ભેગા કરી દો, એક જ જગ્યા બધાને લખી દો અને એને નામ આપવાનું કેપિટલ S ઓર કેપિટલ U. બરાબર? એક જ જગ્યા બધાને લખી દેવાનું, એને કહેવાય તમારે સેમ્પલ સ્પેસ. શોર્ટમાં સેમ્પલ સ્પેસ શું છે? ઓલ ધ પોસિબલ આઉટકમ્સ ઓફ એન એક્સપેરિમેન્ટ. અને ઇન શોર્ટમાં તમે આટલું લખી શકો છો. ફાઇનાઇટ એન્ડ ઇનફાઇનાઇટ સેમ્પલ સ્પેસ. If the number of sample point of S is finite, it is known as finite sample space. બરાબર? એનું મીનિંગ છે કે જે પોસિબલ આઉટકમ્સ છે એને તમે ગણી શકો. 1 છે, 2 છે, 5 છે, 10 છે, 50 છે, 100 છે, કાઉન્ટેબલ હોય, તમે એને ગણી શકો, તો એને શું કહેવાય? ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ. અને તમે ન ગણી શકો, ઇનફાઇનાઇટ હોય, મતલબ તમે ગણતા ગણતા થાકી ગયા. બરાબર? તો એને શું કહેવાય? તમે ઇનફાઇનાઇટ સેમ્પલ સ્પેસ. તમે સેમ્પલ સ્પેસમાં જેટલા આઉટકમ્સ છે એમને તમે કાઉન્ટ કરી શકો, ગણી શકો, તો એને કહેવાય ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ. અને ન ગણી શકો તો એને કહેવાય ઇનફાઇનાઇટ સેમ્પલ સ્પેસ. હવે ફોર એક્ઝામ્પલ, સેમ્પલ સ્પેસમાં કેવી રીતે આપણે લખશું સેમ્પલ સ્પેસ? choosing a card from a deck. એક કાર્ડ તમારે ચૂઝ કરવાનું છે. there are 52 cards in a deck. બરાબર? 52 playing cards હોય છે. so the sample space is all 52 possible card. તો એનું સેમ્પલ સ્પેસ શું થયું? 52 કાર્ડ્સ. બધા કાર્ડ આવી ગયા. કેમ કે આપણી પાસે પોસિબલ આઉટકમ છે 52 કાર્ડ્સ. 52 કાર્ડ્સ માંથી તમે ગમે તે એક કાર્ડ ચૂઝ કરી શકો છો. સેકન્ડ નંબર, if a coin is tossed, એક કોઈન ને તમે ટોસ કર્યો, the sample space will be as follow. હવે કોઈન ને તમે ટોસ કરો તેમાં કેટલી પોસિબિલિટી છે? યા તો હેડ આવશે યા તો ટેલ આવશે. તો બે જ પોસિબિલિટી છે. તો એનું સેમ્પલ સ્પેસ થયું તમારું હેડ કોમા ટેલ. હેડ માટેનું લેટર યુઝ કર્યું છે H અને ટેલ માટેનું યુઝ કર્યું છે T. હેડ એટલે H, ટેલ એટલે T. બરાબર? તો એનું સેમ્પલ સ્પેસ થયું હેડ કોમા ટેલ, H કોમા T. Example number 3. If 2 coins are tossed, the sample space will be as follow. બે કોઈન ને તમે એક સાથે ટોસ કર્યું તો સેમ્પલ સ્પેસ કેવી રીતે બનશે? યા તો બે કોઈનમાં હેડ આવશે, યા તો બે કોઈનમાં જો હેડ આવ્યું તો એને શું લખ્યું? હેડ લખ્યું. યા તો એક કોઈનમાં હેડ આવશે અને બીજા કોઈનમાં ટેલ આવશે તો હેડ ટેલ. યા તો પહેલામાં ટેલ આવશે અને બીજામાં હેડ આવશે તો એને શું લખ્યું? ટેલ હેડ. યા તો બે કોઈનમાં ટેલ આવશે. તો એટલે પોસિબલ આઉટકમ્સ કેટલા થઈ ગયા તમારે? 4. કેવી રીતે કાઉન્ટ કરવાનું? 1, 2, 3, 4. કેમ કે બે કોઈન આપણે લીધા છે તો બે આઉટકમ એક સાથે લખવાના. બરાબર? હવે છે સેમ્પલ પોઈન્ટ. વોટ ઇઝ સેમ્પલ પોઈન્ટ? બરાબર? જે આપણે સેમ્પલ સ્પેસ જોયું છે, તમને ડેફિનેશન બતાવી હતી, તો જો જસ્ટ વન ઓફ ધ પોસિબલ આઉટકમ, જે આપણે સેમ્પલ સ્પેસ લીધું છે, જો આમાં લખેલું છે, આમાં મેન્શન કર્યું છે, જે ડાઇસ હોય એમાં કેટલા સેમ્પલ સ્પેસ પોસિબલ છે? 6 સેમ્પલ સ્પેસ હોય છે. 1, 2, 3, 4, 5, 6.
આ તમારું સેમ્પલ સ્પેસ બન્યું, તમે બધાને ભેગા લખ્યું તો આ તમારું સેમ્પલ સ્પેસ છે. હવે સેમ્પલ સ્પેસમાંથી તમે ગમે એક પોઈન્ટ લેશો, ધારો તમે 2 લીધું, બરાબર, તો એ તમારું થયું સેમ્પલ પોઈન્ટ. ગમે તે એક લેશો તો એને કહેવાય સેમ્પલ પોઈન્ટ, અને બધાને ભેગા લખશો એટલે એને શું કહેવાય? સેમ્પલ સ્પેસ. હવે આઉટકમ. વોટ ઇઝ આઉટકમ? એ પોસિબલ રિઝલ્ટ ઓફ એન એક્સપેરિમેન્ટ. તમે એક્સપેરિમેન્ટ કર્યું, આ ડાઇસ ને થ્રો કર્યું, તો આમાંથી તમે 6 આવ્યું, તો આ તમારું શું થયું? આઉટકમ થયું. કે તમે પાસાને થ્રો કર્યું, ડાઇસ ને થ્રો કર્યું અને તમને 6 મળ્યું, તો એ તમારું આઉટકમ થયું, તમને 6 મળ્યું. હવે છે ઇવેન્ટ. વોટ ઇઝ ઇવેન્ટ? The result of an experiment are known as event. જે એક્સપેરિમેન્ટનું રિઝલ્ટ હોય છે એને કહેવાય ઇવેન્ટ્સ. જનરલી ઇવેન્ટ્સ આર ડિનોટેડ બાય કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, etc. આપણે જનરલી ABC નો યુઝ કરવાનું આવશે. ઓર ઇન શોર્ટમાં શું કહેવાય? વન આર મોર આઉટકમ્સ ઓફ એન એક્સપેરિમેન્ટ. એક આઉટકમ આવે કે એની કરતા વધારે આઉટકમ્સ આવે એક્સપેરિમેન્ટનું, એને કહેવાય ઇવેન્ટ. ફોર એક્ઝામ્પલ, ઇફ એ કોઈન ઇઝ ટોસ્ડ, એક કોઈનને તમે ટોસ કરો તો એમાં કયા કયા પોસિબલ છે ઇવેન્ટ? યા તો હેડ આવશે યા તો ટેલ આવશે. તો આમાં કેટલા ઇવેન્ટ થયા? 2 ઇવેન્ટ થયા, હેડ ઓર ટેલ. બરાબર. સિમિલરલી, when a die is thrown, then 1, 2, 3, 4, 5, 6 are different event. બરાબર. આમાં કેટલા ઇવેન્ટ થયા? 6 ઇવેન્ટ અલગ અલગ થયા. હવે what is equally likely event? Events are said to be equally likely if we have no reason to believe that one event is preferable to the other. Equally likely event ક્યારે કહેવાય? જ્યારે આપણે ધારો કે એક આઉટકમ આવી ગયું અને જ્યારે આપણે બીજો આઉટકમ આવે તો બે આઉટકમ એકબીજાથી અલગ હોવા જોઈએ, જુદા હોવા જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, તો એને કહેવાય ઇક્વલી લાઇકલી ઇવેન્ટ. ફોર એક્ઝામ્પલ, head and tail are equally likely event in a tossing a coin. તમે કોઈનને ટોસ કરો તો યા તો હેડ આવશે યા તો ટેલ આવશે. બરાબર. અને હેડ એન્ડ ટેલ શું છે? અલગ અલગ છે, તો એને શું કહેવાય? ઇક્વલી લાઇકલી ઇવેન્ટ. એ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. What is favorable cases? The number of sample points favorable to the happening of an event are known as favorable cases of A. Favorable cases નો મીન્સ છે કે જે તમારા સેમ્પલ સ્પેસ છે યા તમે શું કીધું છે એક ઇવેન્ટ છે એમાંથી તમારા ફેવરમાં જે ઇવેન્ટ હોય એને કહેવાય ફેવરેબલ કેસીસ. કેવી રીતે? હવે એક્ઝામ્પલથી તમને બતાવું. In throwing a card from a pack of cards, the favorable cases of for getting a spade are 13. જે તમારી પાસે કાર્ડ છે, પ્લેઇંગ કાર્ડ કેટલા હોય છે? 15 હોય છે. બરાબર. 15 માં સ્પેડ કેટલા હોય છે? 13 હોય છે. હવે ફેવરેબલ કેસીસ, હવે તમે કહેવામાં આવે છે કે તમારે સ્પેડ લાવવાનું છે, તો સ્પેડ લાવવાની પોસિબિલિટી કેટલી છે? 13 છે. તો આ તમારા ફેવરેબલ કેસીસ થયા. ધારો તમે કોઈન ટોસ કર્યું અને હવે તમારે હેડ લાવવાનું છે, હેડ તમારા ફેવરમાં કેસ છે, તો હેડની પ્રોબેબિલિટી કેટલી થઈ? 1. સોરી, કેસ કેટલા થયા? 1 જ થયા. એ તમારા ફેવરમાં કેસ છે. ટેલ આવે તો એ તમારા ફેવરમાં નથી. આમાં તે સ્પેડ આવે તો તમારા ફેવરમાં કેસ કહેવાય. સ્પેડ ના સિવાય બીજા એક કાર્ડ આવે, પ્લેઇંગ કાર્ડ આવે, તો એ તમારા ફેવરેબલ કેસીસ નથી. વોટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ? Events are said to be independent if the happening of one event does not depend upon the happening or non-happening of the other event. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કોને કહેવાય? કે જ્યારે એક ઇવેન્ટ બીજા ઇવેન્ટ ઉપર ડિપેન્ડ ન કરે એને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. ફોર એક્ઝામ્પલ, when a coin is tossed 2 times,
એક કોઈન ને તમે બે વખત ટોસ કર્યું, the event of getting head in the first throw and the getting head in second throw are independent event. તમે બે કોઈન ને થ્રો કર્યું છે, બરાબર? ફર્સ્ટ થ્રો માં હેડ આવે અને સેકન્ડ થ્રો માં તે હેડ આવે, એ બે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે. Here the result of second throw does not depend upon the result of the first throw. પહેલા થ્રો ઉપર સેકન્ડ ઇવેન્ટ ડિપેન્ડ નથી કરતી કે પહેલામાં થ્રોમાં તમારે હેડ આવી ગયું તો કમ્પલસરી નથી કે બીજા થ્રોમાં તે હેડ આવશે, બરાબર? તો આને શું કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહેવાય. તમે સેકન્ડ થ્રો કરો તો એમાં હેડ આવી શકે છે અને ટેલે આવી શકે છે, બરાબર? Complementary events. What is complementary events? The complement of an event is aggregate of all the sample point of sample space S which does not belongs to A it is denoted by A bar or A dash. આ જો એક ડાયાગ્રામ થી બતાવ્યું છે. આ આખું જે ચોરસ છે, રેક્ટેંગલ શેપ છે, લંબચોરસ, બરાબર? રેક્ટેંગલ શેપમાં આ તમારું છે સેમ્પલ સ્પેસ, આને નામ આપ્યું છે યુ, તમે એસ એ લખી શકો છો, બરાબર? અને આ જે સર્કલ છે આ તમારું છે સેમ્પલ પોઈન્ટ્સ, બરાબર? એને નામ આપ્યું છે એ. આ તમારું સેટ છે, આખું આખું એનું સેટ છે, એની અંદર બધા સેમ્પલ પોઈન્ટ્સ છે. હવે આ આખું એને તમે કાઢીને બાકી જેટલા પોઈન્ટ્સ વધ્યા છે તમારા સેમ્પલ સ્પેસમાં, આને તમારે શું કહેવાય? એ ડેશ. સેમ્પલ સ્પેસમાંથી સેટ એ ના બધા પોઈન્ટ્સ કાઢી નાખો, પછી જે પોઈન્ટ વધે એને શું કહેવાય? એ ડેશ કહેવાય, બરાબર? ફોર એક્ઝામ્પલ, if A is an event of getting an odd number when a die is thrown, then event of not getting an odd number, that is getting an even number, is the complementary event of A and it is denoted by A bar or A dash. શું કીધું છે? જ્યારે તમે એક ડાયને થ્રો કર્યો, if A is an event of getting an odd number, એક ડાયને તમે થ્રો કર્યું, ઓડ નંબર્સ આવવા જોઈએ, એનું મીનિંગ છે 1 3 5, આ ઓડ નંબર્સ થયા, બરાબર? દેન ઇવેન્ટ ઓફ નોટ ગેટિંગ એન ઓડ નંબર, તો આનું કોમ્પ્લિમેન્ટ સેટ શું થશે? એ ડેશ શું થશે? એ તમારું થયું 1 3 5 ઓડ નંબર થયા, તો એ ડેશ શું થશે? એ ડેશ થશે તમારું 2 4 6, બરાબર? જે તમારે સેમ્પલ સ્પેસ ટોટલ છે તમારી પાસે 1 2 3 4 5 6, આમાંથી તમે 1 3 5 કાઢી નાખો તો તમારું એ ડેશ મળશે 2 4 6. આને કહેવાય કોમ્પ્લિમેન્ટરી સેટ, એ ડેશ. Union of two events. The union of two events A and B. Two events kaya kaya લીધા? A and B is denoted by A union B. આને કહેવાય જે બને A union B. It is the aggregate of all sample points belonging to either A or B or both. આ તમારું છે આખું શું છે? સેમ્પલ સ્પેસ. હવે આ છે તમારું ઇવેન્ટ એ, આ છે ઇવેન્ટ બી, બરાબર? ઇવેન્ટ એ ના બધા પોઈન્ટ અને ઇવેન્ટ બી ના બધા પોઈન્ટ યા તો એમાં હોય યા તો બી માં હોય યા તો બંનેમાં હોય બધા પોઈન્ટ્સ. એ બધાને તમે ભેગા કરીને જે પોઈન્ટ્સ લખશો, જે સ્પેસ સેમ્પલ પોઈન્ટ્સ બનાવશો, તો એને શેનાથી ડિનોટ કરવાનું? એ યુનિયન બી થી. એ યુનિયન બી માં કયા પોઈન્ટ્સ લેવાના? યા તો એ માં હોય, બી માં હોય યા બંનેમાં હોય, બધે બધા પોઈન્ટ્સ તમારે એ યુનિયન બી માં લખવાનું. એને શું કહેવાનું? એ યુનિયન બી. એમાં કયા પોઈન્ટ્સ આવશે? ફરીથી કહું કે યા તો એ માં બધા પોઈન્ટ્સ હોય, યા તો બી ના પોઈન્ટ્સ અને યા તો બંનેમાં હોય, બરાબર? એ બધે બધા પોઈન્ટ્સ તમારે એ યુનિયન બી માં લખવાનું. ફોર એક્ઝામ્પલ, if A is an event that a student plays cricket, એક સ્ટુડન્ટ છે એ ક્રિકેટ રમે છે. B is an event that a student plays hockey, બીજો સ્ટુડન્ટ છે એ હોકી રમે છે. Then A union B માં શું આવશે? represent an event that a student plays
આઈધર ક્રિકેટ ઓર હોકી ઓર બોથ, યા તો એ ક્રિકેટ રમે છે, યા તો હોકી રમે છે, યા તો બંને રમે છે. બરાબર, તો એને શું લખવાનું? એ યુનિયન બી. એમાં બધું આવી જાય. ક્રિકેટે આવી ગયું, હોકી આવી ગયું, અને ક્રિકેટ અને હોકી બે રમતો ઈ આવી ગયું. Intersection of two events. The intersection two event A and B is denoted by A intersection B. આને કહેવાય intersection. A intersection B. It is aggregate of all sample points belonging to A and B both. A અને B both માં હોવા જોઈએ. જે ઇવેન્ટ A છે અને ઇવેન્ટ B બંનેમાં જે કોમન પોઈન્ટ હોય એને શેનાથી ડિનોટ કરવાનું? A intersection B થી. When two events A and B occur simultaneously, we say that A intersection B has occurred. આવી રીતે તમારે આખું સેમ્પલ સ્પેસ લેવાનું, ઇવેન્ટ A બનાવવાનું, ઇવેન્ટ B, અને જે આવી રીતે બેમાં કોમન પોઈન્ટ્સ હોય એને શેનાથી ડિનોટ કરવાનું? A intersection B થી. If A is an event that a student plays cricket and B is an event that a student plays hockey, then A intersection B represent an event that a student plays either cricket and hockey both. A intersection B માં શું આવશે? કે જે સ્ટુડન્ટ છે એ ક્રિકેટ એન્ડ હોકી બોથ બે રમે છે. બરાબર. Difference event. The difference of two events A and B is the event that A happens and B does not happen. It is denoted by A minus B. બરાબર, તો A minus B is equal to શું થયું? A intersection B dash. A happens છે એટલે A એમને લખવાનું, intersection B does not happen છે એટલે B dash લખવાનું. બરાબર, તો આનું ફિગર કેવી રીતે બનશે? સેમ્પલ સ્પેસ લીધું, બે ઇવેન્ટ્સ બનાવ્યા A and B, તો A માં લેવાના છે, તો A માં બધા પોઈન્ટ્સ આપણે ડ્રો કરવાના. બાકી આ જે ઇન્ટરસેક્શન નું પોઈન્ટ આખું જે B છે ને એ આપણે એમાં ગણવાનું નથી, ખાલી A ના જ પોઈન્ટ લેવાના છે. જે B માં કોમન પોઈન્ટ છે એ આપણે નથી લેવાનું, તો એને શું કહેવાય? A minus B. Exhaustive event. If all possible outcomes of an experiment are considered, the outcomes are said to be exhaustive. The exhaustive events are nothing but all the sample points in the sample space. The exhaustive events શું છે? કે સેમ્પલ સ્પેસના જે બધા સેમ્પલ પોઈન્ટ્સ છે એ છે તમારે exhaustive events. For example, in throwing a die, 1, 2, 3, 4, 5, 6 are exhaustive events. Mutually exclusive event. Events are said to be mutually exclusive if they cannot occur together. બરાબર, ભેગા possible નથી. That is, the occurrence of any one of them prevent the occurrence of the remaining. If A and B are two mutually exclusive events, then A intersection B is equal to 5. 5 નું meaning છે કે બેમાં એક કોમન પોઈન્ટ નથી. તો જો આ સેમ્પલ સ્પેસ છે, યુ નામ આપ્યું, તો જે ઇવેન્ટ A છે અને ઇવેન્ટ B છે બે અલગ અલગ છે. બરાબર, બેમાં એકે પોઈન્ટ કોમન નથી. તો આ જે બે ઇવેન્ટ છે A and B, આને શું કહેવાય? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ. બરાબર. ફોર એક્ઝામ્પલ, when a coin is tossed, then head and tail are mutually exclusive event. કેમ કે head and tail માં એકે પોઈન્ટ કોમન નથી. બરાબર. થેન્ક યુ.